હેલો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ વઘઈ, જે કિલ્લાદ રિવરમાં જે હનુમાનજી મહારાજ બેસેલા છે, તડકેશ્વર હનુમાનજી ત્યાં. તો આ છે વાંસદા નેશનલ પાર્કનો બોર્ડ, જ્યાં અહીંયાથી સીમા ચાલુ થઈ જાય છે વાંસદા નેશનલ પાર્કની, જ્યાં તમે બધા બોર્ડ જોઈ શકો છો. ને આ બધા વેર હાઉસ ને એમ બધા પડેલા છે અહીંયા. દૂરથી વંચાતું નથી, વાંસદા નેશનલ પાર્ક લખેલું છે અંદર, જે ફોરેસ્ટ વાળાનું હબ છે. ને આ બંગલીઓ બધી બનાવેલી છે રસ્તા મેરે. તો ચાલો આપણે હવે જઈએ વઘઈ કિલ્લાદ રિવર. આ વાંદરો ચોળી લઈને ભાગ્યો છે બાજુના ખેતરમાંથી. રસ્તાએ નાના નાના વાંદરાના બચ્ચા મસ્ત રમતા જોવા મળે છે. લોકો એને રસ્તામાં ખાવાનું નાખી જાય છે, પણ ગાડીના અવર જવરથી રસ્તામાં વચ્ચે આવી જાય ને એક્સિડન્ટ થાય છે. એટલે આપને એટલું જ નિવેદન છે કે આવો તો રસ્તાએ ખાવાનું ન નાખો. એ લોકોને જંગલમાં ખાવાનું મળી રહેતું હોય છે. નાખો તો જંગલમાં અંદર જઈને નાખી આવો. જો આ જોઈને ભાગે છે બધા. એક ભાઈ ફોર વ્હીલ લઈને ઊભા છે, જે ખાવાનું નાખી રહ્યા છે. એટલે અહીંયા બધા આવી ગયા છે. તો ચાલો હવે આપણે પહોંચવાના છે કિલ્લાદ. મસ્ત વળાંકવાળો રસ્તો છે ને હાઈવે પણ મસ્ત છે. આ અહીંયા કેમ્પ છે, જ્યાં અંદર ફોર વ્હીલ લઈને જ અલાઉડ છે. અહીંયા રસ્તામાં કોઈ વાર વાઘ હરણ જોવા મળે છે અંદર જાય તો, પણ ટુ વ્હીલ પર અલાઉડ નથી, ફોર વ્હીલ લઈને જ જવું પડે છે. આ એરો ગેટ છે. તો આપણે હવે રોંગ સાઈડ લઈ લઈએ, કેમ કે આપણે જસ્ટ પહોંચવાના છે હવે કિલ્લાદ રિવર, તડકેશ્વર હનુમાનજી ટેમ્પલ, જ્યાં થોડા ટાઈમ પહેલાં જ માયાભાઈ આહિર પ્રોગ્રામ કરી ગયા છે. તડકેશ્વર હનુમાનજી ટેમ્પલ લોકેશન છે વઘઈ, કિલ્લાદ રિવર, જે કિલ્લાદ કેમ્પસ જતાં જ આવે છે. આ માયાભાઈ આહિર ડાયરો કરી ગયા છે, તેનો બોર્ડ હજી લાગ્યો જ છે. એકદમ નદીની વચ્ચોવચ્ચ હનુમાનજી મહારાજ વિરાજમાન છે. ને અહીંયા શનિવારે ખૂબ જ પબ્લિક હોય છે. તો આપણે હવે આગળ જઈએ નજદીક. લોકો તમે જોઈ શકો છો કેટલા બધા આવેલા છે પૂજા માટે. સવારમાં ઘણા લોકો આવતા હોય છે. હનુમાનજી મહારાજની બહુ જ મહિમા છે અહીંયાની. બહુ પાવરફુલ છે હનુમાનજી મહારાજ. અહીંયા અલગ જ કંઈક અદ્ભુત નજારો કહી શકો છો. બાજુમાં શનિદેવ મહારાજ બેસેલા છે. આ તમે નદી જોઈ શકો છો, શુદ્ધ નદી, જ્યાં અહીંયા આપણે હવે પવિત્ર થઈ જાય હાથ પગ ધોઈને. પછી હનુમાનજી મહારાજને નારિયેળ, સિંદૂર, તેલ, અગરબત્તી કરીશું. તો નદીનું પાણી તમે જોઈ શકો છો, ચોખ્ખું છે ને હરિયાળી છે. જેમ કે અહીંયા અલગ જ કંઈ ફિલિંગ છે, અલગ જ અદ્ભુત અહેસાસ. કેમ કે અહીંયા હનુમાનજી મહારાજ છે, બાજુમાં શનિદેવ મહારાજ છે, ઉપરથી સૂર્યદેવ છે, બાજુમાંથી નાની ગંગા કહીએ તો ચાલે એમ પવિત્ર નદી વહે છે, અને ખુલ્લું મેદાન છે સરસ મજાનું, જે હનુમાનજી મહારાજને દીવો અગરબત્તી કરીને નારિયેળ ચડાવીને પછી અહીંયા શાંતિથી બેસીને ધ્યાન કરી શકો છો. તમે મંત્ર જાપ કરી શકો છો હનુમાનજી મહારાજના. આ છે હનુમાનજી મહારાજના દર્શન કરી લ્યો. ખૂબ જ સુંદર અને શાંતિમય સ્થળ છે. એકવાર જરૂર પધારજો, ને એ બાજુ આવવાનું થાય તો જરૂર અહીંયા વિઝિટ કરજો. કંઈ અલગ જ પોઝિટિવ એનર્જી આવશે તમને. આ લોકો અહીંયા બેઠા છે. સવારે ઘણા બધા બેઠા હતા, પણ હવે થોડા ઓછા થયા છે, તડકો છે એટલે. પણ સૂર્ય દેવતાની પણ અલગ જ કૃપા છે તડકામાં બેસીને
સનબાથ જેવું લઈ લેવાનું, મજા છે. આ શનિદેવ મહારાજ છે બાજુમાં, ને આ બીજા દેવો છે. અહીંયા આવીને ભગવાનના દર્શન પણ થઈ જાય, અલગ જ અનુભૂતિ પણ થઈ જાય, પ્રકૃતિનો નજારો પણ નિહાળી લેવાય. ખૂબ સરસ છે. કહીએ તો દિલને સુકૂન અને શાંતિનું ફિલિંગ થાય છે ને અહેસાસ થાય છે. આ ઉપરથી